પાટણના રાધનપુરમાં આડેધડ ખોદકામના કારણે પ્રજા પરેશાન થઈ ગઈ છે। મસાલી રોડ પર અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી ચાલી રહી છે, જેના માટે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે। આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। સ્થાનિકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં ન આવતા પાણીનો વેડફાટ થતા સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। રાધનપુર નગરપાલિકાની હદમાં ચાલતી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે, જેને કારણે લોકોને કેટલાક દિવસો સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડે છે। જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થઈ રહ્યું એમાં 3-4 દિવસથી બિલકુલ બેદરકારી। અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે। અમારે આ રોગચાળો ફાટી નીકળશે, વત્તા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો 7 થી 8 ફૂટ અંદર થયેલો છે। તો આના માટેનો કોઈ ઉપાય અમે 2 દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ, બધી રજૂઆત કરી। આ જી બોર્ડમાં ડી સાહેબને પણ હાલ ફોન કર્યા, પણ કોઈ આનું સાંભળવા માગતું નથી। તો આવા સોસાયટીના કોઈ સાંભળવા માગતું નથી, તો આનો ઉપાય શું?